નમસ્કાર દર્શક મિત્રો, આજે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની 99મી જન્મજયંતિ છે અને આજે તેમની આ 99મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના એએમએ મેનેજમેન્ટ સેન્ટર ખાતે તેમના યોગદાનને સમર્પિત એક પુસ્તક જેનું નામ છે સોલંકી યુગ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શાહબુદ્દીન રાઠોડ, અમી યાજ્ઞિક, ગેનીબેન ઠાકોર, જય નારાયણ વ્યાસ, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકીના હસ્તે આ લોકાર્પણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત સામ પિત્રોડાએ પોતાના સંસ્મરણો ઓનલાઈન વ્યક્ત કર્યા છે. હવે આ સમગ્ર બાબતે ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આજે માધવસિંહ સોલંકીની 99મી જન્મ જયંતિ 100મો જન્મદિવસ એ નિમિત્તે એમને યાદ કરવા, એના સ્મરણ માટે એક પુસ્તકનું વિમોચન સોલંકી યુગ, સોલંકી એરા અને એક નાનકડી ડોક્યુમેન્ટરી ફિલ્મ એ કાર્યક્રમમાં જેમાં આપ સૌના આશીર્વાદ, સૌનો પ્રેમ, સૌની લાગણી, શરૂઆત કરું પીકે લહેરી સાહેબ, જેણે આ પુસ્તકની પ્રસ્તાવના લખી માટે ખૂબ હૃદયથી એમનો હું ઋણી અને આભારી છું. આમ તો મહાનુભાવો, ડિગ્નિટરીઝ કરતાં માનવ જાતને જે લોકો દયા, કરુણા, પ્રેમ અને સ્વતંત્રતા જીવન તરફ આગળ લઈ જાય એવી મહાન વિભૂતિઓ અહીંયા બિરાજમાન છે, ત્યારે શાહબુદ્દીનભાઈ સાહેબને અંતરથી વંદન ને પ્રણામ સાથે આપ સૌને એમણે જે સરસ યાદ કર્યા એ માટે એમનો આભારી છું. માધવ રામાનુજ સાહેબ સમય કાઢ્યો આશીર્વાદ આપવા માટે, આ પુસ્તક માટે, એમનો પણ ઋણી અને આભારી છું. વિદ્યુતભાઈ ઠાકર ઠેઠ કચ્છથી ડ્રાઈવ કરીને, સોરી મારી ભૂલ, આ 6ઠ્ઠી વાર ભૂલ થઈ, એટલે હું વિદ્યુતભાઈ એટલે અમારા વિજયભાઈ યાદ કર્યા, વિદ્યુતભાઈ જોશી તકલીફ લઈને પણ આવ્યા અને આ કાર્યક્રમને આશીર્વાદ આપે, એમનો પણ આભારી છું. કિરણભાઈ વડોદરિયા તો અમારા પરિવારના સ્વજન છે. ભૂપતભાઈ વડોદરિયા અને મારા પિતાના જે ખૂબ જ પ્રેમ સંબંધો, લાગણીમાં આ બીજી પેઢી સાથે જઈ રહી છે, એમનો પણ આભારી છું. ગિરીશભાઈ તો મારા પિતાના બહુ અંગત સ્નેહી, બહુ જ લાગણીવાળા, અને એમ કહે કે એમના જોડીદાર તરીકે બહુ લાંબો સમય વિતાવ્યો એવા ગિરીશભાઈ. જયનારાયણભાઈ વ્યાસે તો જે વાત કરી, એમણે પણ પગનો દુખાવો અને બધું હોવા છતાં ખૂબ યાદ કરીને પધાર્યા, એમનો ખૂબ આભારી છું. માનનીય શક્તિસિંહજી પધાર્યા, એમનો પણ આભારી છું. જગદીશભાઈ, અમારા અમિતભાઈ તો ભાઈ છે એટલે એમનો આભાર ના હોય, પણ બાકીના બધા સૌ અહીંયા બિરાજમાન સૌનો આભારી છું. મારા પિતાને માટે એટલે વ્યક્તિત્વ, એમ કહેવાય કે મારા પિતાના માટે ગૌરવ છે, એના કરતાં એમનો હું પુત્ર હોઉં એ માટે બહુ 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 મોટું મને ગૌરવ છે. અને એમણે જે દાખલો બેસાડ્યો, અથવા આપણે જે જોઈ શકીએ કે સામાન્ય શિક્ષકનો દીકરો, જેની પાસે કોઈ વ્યવસ્થા પણ ના હોય, પણ એ વ્યવસ્થા એ પોતાના સંઘર્ષ, મહેનત અને વાંચન, જ્ઞાન અને સમજથી એ કેટલે સુધી જઈ શકે, એના કરતાં કેટલા લોકોને દૂર દૂર સુધી લઈ જઈ શકે, એ બહુ જ મોટો દાખલો મને લગાય આપણા સૌ સમાજ માટેનો છે. ત્યારે એમનામાં એ શક્તિનું સર્જન થયું હશે, ત્યારે જે વાંચનથી એમણે શરૂઆત કરી અને જે દાખલાઓ શ્રેયાંશભાઈ પાસે હું ગયો અને ઘણા બધા લોકોને મારા કરતાં તમારે બધા પાસે એમના માટેની ઘણી માહિતી હશે.
કે ગુજરાત સમાચારમાં કામ કરે, ચિત્રલેખા, અને એમાં રાત્રે કામ કરવાનું, પછી રાતના મોડી રાતે કોઈ રિક્ષા કે સાધન ના મળે એટલે ગુજરાત સમાચારમાં ટેબલ ભેગા કરીને એના પર છાપું પાથરીને ત્યાં સૂઈ રહેવાનું અને સવારે પછી જવાનું. એવા દિવસોમાં એમણે જે કામ કર્યું કે કોલેજ જવા માટે ગાંધી આશ્રમથી ચાલતા જવાનું અને 10 રૂપિયા ઇન્દુલાલ યાજ્ઞિક આપે, ત્યારે એવી કોઈને કલ્પના ના થઈ શકે કે એક સામાન્ય આવું 10 રૂપિયામાં જીવન ભણતરનું કરનાર વ્યક્તિત્વ એ ઠેઠ ગુજરાતના 4 વાર મુખ્યમંત્રી, ન ભૂતો ન ભવિષ્ય એ થવાનું. પણ એના કરતાં વિશેષ પ્રેરણા નવી જેન્ઝી અમારા જેવાને માટે એ મળી કે હું તો ગણું કે અમે એમનું ટપકું પણ નથી થઈ શક્યા, એક નાનકડું બિંદુ પણ એક જ્ઞાન એ શક્તિથી દયા કરુણા કેટલી લઈ જઈ શકે, શક્તિમાં રૂપાંતરિત થઈ શકે, માનવતા માટેનો કેટલો પ્રેમ ઊભો કરી શકે અને ચિંતન કેટલું વધારી શકે. હમણાં છેલ્લે ફિલોસોફીમાં માધવ રામાનુજ સાહેબે કરી અને શાહબુદ્દીનભાઈએ કરી કે આ જ વસ્તુ એટલો બધો ફેરફાર, પરિવર્તન અને આગળ લઈ જઈ શકે. અને એ જ મને લાગે છે કે આ સમયની આપણા સૌ માટેની જરૂરિયાત છે, નવી પેઢીને માટેની. મને લાગે છે આ દિશા જ એ એમણે બતાવી છે કે સૌથી પહેલું આર્થિક સંપાદન તો ઘણા બધા કરી શકે, થયું છે, થવાનું, અને બીજી બધી પણ શક્તિઓ જે આવે, ચાહે સત્તાની હોય કે બીજી શક્તિઓ, પણ જ્ઞાનની શક્તિ જે કરુણા, વિનમ્રતા લાવે અને બીજાના ઉપયોગી અને માનવને આગળ લઈ જઈ શકાય, ત્યારે આપ સૌનો જે આશીર્વાદ અને પ્રેમ અને આપ સૌ અહીંયા જે પધાર્યા આ પ્રસંગને, અને મારા પિતાને, મને લાગે છે કે હું સ્વર્ગ નર્કની વાત તો આપણે જાણીએ છીએ કે આ બહુ દૂરની વાત છે, પણ સ્વાભાવિક જ રીતે તમારા બધાને ખાલી જોવાનો જ એમને એટલો બધો આનંદ થાય જો મળે ને જોવે તો. એ માટે આપ સૌનો ફરીથી હૃદયથી ખૂબ ખૂબ ઋણી છું. આપ સૌનો આભાર તો બહુ નાનો શબ્દ છે, પણ આ જીવન યાદ રહેશે